શ્રીજી મહારાજે મધ્યના 16ના વચનામૃતમાં યુધિષ્ઠિરની ધર્મનિષ્ઠા અને અર્જુનની સ્વરૂપનિષ્ઠા, એમાં અર્જુનની સ્વરૂપનિષ્ઠાને વખાણી છે કે સ્વરૂપનિષ્ઠા દ્રઢ હોય તો ધર્મનિષ્ઠા એની મેળે આવે. જ્યારે યુધિષ્ઠિરને ધર્મનિષ્ઠા પ્રધાન હતી. એક જ વાર શ્રી કૃષ્ણની આજ્ઞાથી કૃષ્ણએ કહ્યું કે તમે એટલું જ બોલો કે અશ્વત્થામા મરાયો છે. આ દ્રોણાચાર્યને એના પુત્ર ઉપર બહુ હેત છે. હવે કે આ જુઠ્ઠું તો બોલવાનું નહોતું. તે વખતે ભીમે અશ્વત્થામા નામનો એક હાથી મારી નાખ્યો. એટલે અશ્વત્થામા મરાયો છે એ વાત તો હકીકત હતી, પરંતુ એ અશ્વત્થામા દ્રોણાચાર્યનો પુત્ર એવું કન્ફર્મેશન કોણ કરે? ભીમે વાત કરી ત્યાં આગળ દ્રોણાચાર્યના હાથીની પાસે જઈને, દ્રોણાચાર્ય જ્યાં બિરાજતા હતા, તો દ્રોણાચાર્યને ભીમ ઉપર વિશ્વાસ આવતો નથી. એ કહે છે કે જો યુધિષ્ઠિર કહેતો હું માનું. યુધિષ્ઠિર બોલે છે અશ્વત્થામા હતઃ, પરંતુ એ હાથી મરાયો છે એવું કુંજર, હાથી એટલે કુંજર, એ બહુ જ ધીમેથી બોલે છે. ભગવાન જ્યારે પૃથ્વી ઉપર પ્રગટ હોય, મનુષ્યના જેવા હોય, ત્યારે એને ઓળખવા ઘણા જ કઠણ છે. એવી જ રીતે આપણે કહી શકીએ કે આ અર્જુન એ ભગવાનને ઓળખી શક્યો. એટલે અર્જુનની સ્વરૂપનિષ્ઠા શ્રીજી મહારાજે વખાણી છે, કારણ કે અર્જુને શ્રી કૃષ્ણે જેમ કહ્યું એમ કર્યું. યુદ્ધના મેદાનમાં જેમ કહ્યું એમ કર્યું. ભીષ્મ તો એ લોકો આખા કુળના જેને કે પિતામહ હતા, અને છતાંય શ્રી કૃષ્ણએ અર્જુન દ્વારા શિખંડીને આગળ રાખીને ભીષ્મને મરાયા અને અર્જુને માર્યા. જયદ્રથ જે દુર્યોધનનો બનેવી હતો, હવે એણે અભિમન્યુને મારવામાં ભાગ લીધેલો એટલે એણે કંઈ બાણ માર્યું હશે એવું નહીં, પણ જે મોટા મોટા યોદ્ધાઓ પાંડવ પક્ષના હતા, ભીમ છે, યુધિષ્ઠિર છે, નકુળ સહદેવ છે વગેરેને અભિમન્યુ પાસે જતા રોકેલા. અને તે વખતે અર્જુને પ્રતિજ્ઞા લીધેલી કે સૂરજ આથમે ત્યાં સુધીમાં જો હું જયદ્રથને ન મારું તો હું ચિતા ખડકીને આત્મવિલોપન કરીશ. અને તે વખતે શ્રી કૃષ્ણ અર્જુનની જેને કહેવાય ને શરણાગતિ, અર્જુનનો પોતા પ્રત્યેનો ભાવ જોઈને છેક નજીક પહોંચે છે. પરંતુ આ પ્રતિજ્ઞા લીધી હોવાથી જયદ્રથ ને આ લોકોએ સંતાડી દીધેલો. પણ સાંજે 4-5 વાગ્યા હશે એ વખતે શ્રી કૃષ્ણએ પોતાનું સુદર્શન ચક્ર ઘુમાવીને આકાશમાં ફેંક્યું. સૂર્યની આગળ ગોઠવાઈ ગયું, અંધારું થઈ ગયું. અને તે વખતે આ જયદ્રથ ત્યાં આવે છે અને અર્જુનને કહે છે કે તારી પ્રતિજ્ઞા ક્યાં ગઈ? ચાલ ચિતા ખડકીને બળી માર. અને જેવો જયદ્રથ નજીક આવે છે, શ્રી કૃષ્ણે ચક્ર હટાવી લીધું અને તરત જ જેને કહેવાય ને સૂર્ય 16 કળાએ પ્રકાશ્યો અને અર્જુને જયદ્રથને મારી નાખ્યો. તો કહેવાનું શું કે અધર્મનો નાશ કરવો, વિનાશાય છે દુષ્કૃતામ, એ જે શ્રી કૃષ્ણની પ્રતિજ્ઞા હતી, એ પ્રતિજ્ઞા પૂરી કરવામાં અર્જુન સર્વ પ્રકારે નિમિત્ત બન્યો. અર્જુનને ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું હતું કે નિમિત્ત માત્રમ ભવ, તારે તો ખાલી નિમિત્ત બનવાનું છે. આ બધાને મેં મારી શક્તિએ કરીને મારી નાખ્યા છે, તારે તો ખાલી નિમિત્ત જ બનવાનું છે. અને એ બધા જ કાર્યમાં અર્જુન નિમિત્ત માત્ર બન્યા. કોઈ પોતાનું મનનું ગમતું કરવાનું એણે શંકા ન કરી. જ્યારે દ્રોણાચાર્યને માર્યા ત્યારે દ્રોણાચાર્યનો પુત્ર અશ્વત્થામા એ પુષ્કળ ક્રોધે ભરાય છે, પણ કેવી રીતે મારી શકે? એનામાં અર્જુનને મારી શકવાની તાકાત નહોતી. યુદ્ધના 18મા દિવસે જ્યારે કૌરવો સંપૂર્ણ હારી ચૂક્યા હતા, યુદ્ધના 18મા દિવસે એક દુર્યોધન પાણીમાં સંતાઈ ગયો હતો નાના સરોવરની અંદર. અને તે વખતે ત્યાં કૃષ્ણ આવે છે, દુર્યોધનને અને ભીમને લડાઈ થાય છે.
કૃષ્ણના ઈશારાથી દુર્યોધનને જાંગ ઉપર ગદા મારે છે. હવે જાંગ છે ને એની ઉપર ગદા ન મરાય છતાંય મારે છે ને દુર્યોધન ત્યાં મૃત્યુ પામે છે. એ વખતે ત્યાં આગળ અશ્વત્થામા આવે છે. દુર્યોધન એના છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો. એ વખતે અશ્વત્થામાએ પ્રતિજ્ઞા કરી અને એની પાસે એના પિતાએ શીખવાડેલું બ્રહ્માસ્ત્ર નામે એક દિવ્ય અસ્ત્ર એટલે કે મંત્રથી જેનો ઉપયોગ કરી શકાય એવું એક હથિયાર એ ઘાસનું તણખલું લઈને ફેંકે છે અને કહે છે કે પાંડવોનો વંશ અર્જુનને અર્જુનનો પુત્ર અભિમન્યુ, એ અભિમન્યુની પત્નીનું નામ ઉત્તરા જે વિરાટ રાજાની પુત્રી હતી અને એના થકી એને તે વખતે આ ઉત્તરા સગર્ભા હતી. છેલ્લા દિવસો એના બાળકના જન્મ થવાને થોડા દિવસોની જ વાર હતી અને એ વખતે આ અશ્વત્થામાએ ઘાસનું તણખલું પહેર્યું, બ્રહ્માસ્ત્રનો મંત્ર બોલ્યા અને એ તણખલું મંત્રના પ્રતાપે કરીને પેલો જે ઉત્તરાના ગર્ભમાં જે બાળક છે જેનું ભવિષ્યના નામ પરીક્ષિત પડે છે એ પરીક્ષિત મૃત અવસ્થામાં જન્મે છે, મૃત અવસ્થામાં જન્મે છે. અને તે વખતે આખા પાંડવ કુળમાં કોઈનો વંશ યુધિષ્ઠિર ભીમ કહીએ કોઈનો વંશ રહ્યો નથી. એકમાત્ર અર્જુનના પુત્ર અભિમન્યુનો પુત્ર પરીક્ષિત પણ એ મરેલો જન્મે છે. તે વખતે દ્રૌપદી કુંતાજી બધા કૃષ્ણને ત્યાં લઈ આવે છે અને શ્રી કૃષ્ણને કહે છે કે તમે કોઈ પણ હિસાબે આને સજીવન કરો, કોઈ પણ હિસાબે, નહીં તો પાંડવ કુળ નાશ પામશે. અને તે વખતે શ્રી કૃષ્ણ બાળકના શરીર ઉપર સ્પર્શ કરીને કહે છે કે નોક્ત પૂર્વમ મયા મિથ્યા ન ચ યુદ્ધાત પરાવૃત્ત, કે જો હું અત્યાર સુધી કોઈ દિવસ જુઠ્ઠું ન બોલ્યો અને કોઈ દિવસ યુદ્ધમાંથી ભાગી ગયો ન હોઉં તો આ બાળક સજીવન થાય. જ્યારે આવી રીતે શ્રી કૃષ્ણએ પરીક્ષિતના મૃત બાળકના શરીર ઉપર હાથ મૂકીને આ પ્રતિજ્ઞા કરી કે હું મારી જિંદગીમાં જુઠ્ઠું ન બોલ્યો, યુદ્ધમાંથી ભાગી ન ગયો તો આ બાળક સજીવન થાય અને એ પરીક્ષિત સજીવન થયો અને પૂરા જેને કહેવાય ને કે 100 વર્ષની આવરદા એણે ભોગવી. તો કહેવાનું શું છે કે ભગવાન સર્વસમર્થ છે, એની આગળ આપણા મનના તમામ ઠરાવો મૂકી દેવા. અર્જુને ઠરાવો મૂક્યા તો અર્જુન ભક્ત કહેવાયા. યુધિષ્ઠિર શ્રી કૃષ્ણનું ગમતું કર્યું પણ જોઈએ એટલું ગમતું ન કરી શક્યા. દ્રોણાચાર્ય મરાયા એનો એને ખૂબ શોખ થયો, એટલો બધો શોખ થયો. પછી ભીષ્મએ એને જ્યારે શાંતિ પર્વમાં જ્ઞાન આપ્યું ત્યારે એને કંઈક શાંતિ થઈ, પણ અર્જુન જેવા તો નિસંશય થયા નહીં. તો આ મહાભારતનો જે સાર છે કે વેરથી કોઈ દિવસે વેર શમતું નથી. આટલી બધી સેના, 11 અક્ષૌહિણી સેના દુર્યોધનની, કૌરવોની અને 7 અક્ષૌહિણી સેના લગભગ 40 લાખ મનુષ્ય થાય. પશુઓ જુદા, હાથી ઉપર બેસનારો જે મહાવત એ જુદા, રથનો હાંકનારો સારથી એ જુદા, એ બધા જ મૃત્યુ પામે છે. ફક્ત પાંડવોના પક્ષમાંથી 7 જણા બચે છે અને કૌરવોના પક્ષમાંથી 3 જણા જ બચે છે. અને આ યુદ્ધના જેને કહેવાય ને કે તમામ ભસ્મીભૂત થઈ જાય છે. એ પ્રસંગે શ્રી કૃષ્ણ અર્જુનને બથમાં ઘાલીને મળે છે. જ્યારે રથમાંથી ઉતરવાનું હતું ત્યારે શ્રી કૃષ્ણ કહે છે કે તું પહેલા ઉતર. અર્જુન પહેલા ઉતરે છે અને પછી સારથી તરીકે શ્રી કૃષ્ણ ઉતરે. બાકી કાયદો શું છે કે સારથીએ પહેલા ઉતરવાનું હોય, શેઠ પછી ઉતરે. પરંતુ તરત જ જેવો કૃષ્ણએ નીચે પગ મૂક્યો કે રથ ભડભડ સળગી ગયો. આમ કેમ? ત્યારે કૃષ્ણએ કહ્યું કે અત્યાર સુધી કર્ણના, દ્રોણાચાર્યના કે ભીષ્મના અનેક બાણોથી આ રથ ક્યારનો બળી ચૂક્યો હતો, પરંતુ મેં મારા ઐશ્વર્ય પ્રતાપથી આ રથને એઝ ઇટ ઇઝ રવા દીધો છે.
એ આજે હું ઉતર્યો એટલે સડી ગયો. કહેવાનું શું કે અર્જુને જો કૃષ્ણની શરણાગતિ લીધી હતી, એના અનન્ય આશ્રિત થઈને રહ્યા હતા, તો કૃષ્ણએ રક્ષા કરી અને શ્રી કૃષ્ણએ અર્જુનને વરદાન આપ્યું, નરસ્ત્વમસી દુર્દર્શમ નારાયણો હરિ નારાયણો અહમ લોકાદ લોકમિમમ પ્રાપ્તો નર નારાયણો ઋષિ. કે તું દુર્ધર્ષ એટલે કે કોઈથી હરાવી ના શકાય એવો તું નર છે, અને હું હરિ નારાયણ છું. આવી રીતે નર અને નારાયણ એ બંનેની જોડી, કૃષ્ણ અને અર્જુનની જોડીને નરનારાયણનો અવતાર કહેવામાં આવે છે. તો આવું જે આખું મહાભારત, એમાંથી આપણે સાર ગ્રહણ કરવાનો છે કે કોઈ દિવસે વેરથી વેર શમતું નથી. સમાધાન કરવામાં માલ છે, નમી દેવામાં માલ છે, ભગવાનનું વચન પાળવામાં માલ છે, ભગવાનના શરણાગત થઈને જીવવામાં માલ છે, ભગવાનની આગળ ભગવાનની આજ્ઞાથી જે કંઈ કહે એ પ્રમાણે કરવામાં આ જીવનું શ્રેય